નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસમાં વોન્ટેડ વીરને ઉર્ફે ગોટુ જગદીશભાઈ ઠક્કરને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા અથવા વોન્ટેડ આરોપીનાઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ નાઓએ જરૂરી સૂચના આપેલ. જે સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાત્રા નાઓએ અલગ અલગ ટીમો બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપી નાઓને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ. જે સૂચના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઓજીના અહેકો જતીનકુમાર રવિન્દ્રભાઈ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના કેસમાં પકડવાનો આરોપી વીરેન ઉર્ફે ગોટુ ઠક્કર નાનો હાલમાં વારસિયા રોડ હરિકૃપા સોસાયટીના નાકા પાસે ઉભેલ છે. જે બાતમીની હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીનાને પકડી સઘન પૂછપરછ કરી બાપોદ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાય અને આજદિન સુધી ગુનામાં વોન્ટેડ હોય, જેથી આરોપી વિરુદ્ધ હસ્તગતની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ. આ કાર્યને સફળ બનાવનાર તેમજ કામગીરી કરનાર કર્મચારીઓ તથા અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા સાહેબ, એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ, અહેકો જતીનકુમાર રવિન્દ્રભાઈ, અહેકો જયદીપસિંહ નટવરસિંહ, અહેકો મનોજભાઈ મોહનભાઈ, અહેકો પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ, અહેકો અરવિંદજી મંગાજી. બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન.